તો મહેસાણાના ડીમાર્ટમાંથી દહીંમાંથી ફૂગ નીકળવાનો સમગ્ર જે મુદ્દો છે તેમાં ફૂડ વિભાગે મહેસાણાના ડીમાર્ટમાં તપાસ હાથ ધરી હતી, જેમાં મિલ્કી મિસ્ટ કંપનીના દહીંમાંથી ફૂગ નીકળી હતી। ફરિયાદ બાદ ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે। મિલ્કી મિસ્ટ કંપનીના વસ્તુઓના નમૂના લીધા છે, જેમાં ઘી, દહીં, બટર, ચીઝ સહિતની વસ્તુઓના નમૂના લીધા છે। મહેસાણા ડીમાર્ટમાંથી ગઈકાલે ગ્રાહક એટલે કે કાર્તિક પૂજારાએ મિલ્કી મિસ્ટ નામના દહીંનો 1 કિલોનો ડબ્બો ખરીદ્યો હતો, જેમાં ફૂગ જણાતા ખાસ જે છે એમને ફૂડ વિભાગમાં જાણ કરી હતી અને ફૂડ વિભાગ દ્વારા જે ત્વરિત પગલાં લઈ અને ડીમાર્ટની અંદર જે છે કાર્યવાહી કરવામાં આવી હતી અને અલગ અલગ જે સેમ્પલ જે છે આપ જોઈ શકો કે ડીમાર્ટની અંદર ખાસ ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા અંદાજે 4 કલાક જેટલી જે તપાસ જે છે હાથ ધરી હતી અને કેટલાક મિલ્કી મિસ્ટ સહિત મિલ્કી મિસ્ટની અલગ અલગ બ્રાન્ડ જે છે એના પણ સેમ્પલ લેવામાં આવે છે, સાથે અન્ય બ્રાન્ડ છે એના પણ સેમ્પલ લેવામાં આવે છે। આપણી સાથે ફરિયાદી છે કાર્તિકભાઈની સાથે વાત કરીશું। કાર્તિકભાઈ, સમગ્ર ઘટના શું બની હતી અને આજે શું કાર્યવાહી કરવામાં આવી? આજે સવારે મેં મિલ્કી મિસ્ટ કંપનીની ફરિયાદ જે ફૂડ વિભાગમાં નોંધાવી, ફૂડ વિભાગે મને પૂરી મદદ કરી અને ડીમાર્ટની અંદર બોલાવી। ડીમાર્ટની અંદર તમામ સેમ્પલો એમના ચેક કરવામાં, એ જ બેચ નંબરના મારી દહીંની અંદર ફૂગ વળેલી હતી। બ્લેક કલરનું દેખાતું હતું। સાહેબની હાજરીમાં ચૌધરી સાહેબ, જેડી સાહેબ બેન હતા અને ચોથા પણ વ્હાઇટ કલરના કપડાં પહેરેલા સાહેબ હતા। ચારે ચારની અધિકારી મારો દહીંનો ડબ્બો એમને ખોલ્યો, બિલ જોયું, બેચ નંબર અંદર મેળવ્યો અને તમામ વસ્તુ અંદર મચ્છર તરફ જેવું દેખાણું, ફૂગ વળેલું દેખાણું। માણસ આ દહીં ખાય તો માણસ મરવા માટે જ મજબૂર બને એવી વાત થઈ। જ્યારે મિલ્કી મિસ્ટના બાકીના નમૂના લેવાયા, મારો નમૂનો મેં એમને નથી આપ્યો। મને વિશ્વાસ નહોતો ડીમાર્ટ ઉપર કે અહીં મારા નમૂના નાશ થઈ જશે, એટલે મેં એ લોકોને નમૂનો નથી આપ્યો। હું પ્રાઇવેટ લેબમાં કરાવીશ અને નહીં કરાવે તો હું કોર્ટની અંદર આ વસ્તુ તો અત્યારે જ મેં એમને જ્યારે બનાવ બન્યો ત્યારે જ કરી છે, એટલે એમને સાક્ષી રાખી કોર્ટની અંદર હું સાક્ષીમાં સાહેબશ્રીને લઈશ, પછી તમામ એમના અધિકારીઓને સાક્ષીમાં લઈ અને મારી જે દહીં હતી એની અંદર ફૂગ વળેલી છે જે હું સાબિત કરવા માંગુ છું, એ અંદર તમને દેખાશે એ હું કોર્ટમાં સાબિત કરીશ। ખાસ ફૂડ અધિકારીઓ પણ આપણી સાથે હતા, એમની કામગીરીને લઈને શું કહેશો? એમની કામગીરી એ કહેવાય કે 12 કલાક ન થતા પણ એમને કામગીરી એટલી સરસ કરી કે મને ફૂલ સપોર્ટ કરી। એમને મારું કામ હાથ ઉપર લઈ અને તમામ કાર્યવાહી કરી, સેમ્પલ લઈ સાહેબશ્રી રવાના થયા છે। તો આ ફરિયાદી કે જેવું જણાવ્યું છે કે ખાસ વાત કરવામાં આવે તો એમને જે સેમ્પલ જે છે એ પ્રાઇવેટ લેબમાં પૃથ્થકરણ માટે મૂકવામાં આવશે, ત્યારે એ જ બેચના અન્ય જે કહી શકાય દહીંના ડબ્બાનું પરીક્ષણ હાથ ધરી અને ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સેમ્પલો લઈ અને એને પૃથ્થકરણ માટે ખાસ મૂકવામાં આવ્યું છે। ત્યારે ફૂડ વિભાગ દ્વારા મૂકવામાં આવેલા નમૂના જે છે એનું પરીક્ષણ થયા બાદ જે પરિણામ આવશે તેના બાદ જ ખબર પડશે કે આ જે ફરિયાદ જે છે એ યોગ્ય ગણી શકાય કે જે અંદર ફૂગ હતી કે કેમ। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।